મિત્રો આ લેક્ચરની અંદર આપણે અનંત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન અને ગોલીય કવચના વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા જે છે એ કરવાના છીએ। ધારો કે કોઈ અનંત સમતલ છે અને સમગ્ર સમતલ પર આપણે વિદ્યુતભાર પ્રસ્થાપિત કરેલો છે, તો સમતલના કેસમાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા વ્યાખ્યાયિત થશે, જેને આપણે સિગ્મા વડે દર્શાવીએ છીએ। હવે સમતલથી ખૂબ નજીકનું બિંદુ હોય કે જ્યાં આપણે સ્થિતિમાન જે છે મેળવવું છે, તો એ સ્થિતિમાનનું સૂત્ર થશે સિગ્મા આર એના છેદમાં 2ε0, જ્યાં સ્મોલ આર જે છે એ સમતલથી બિંદુનું અંતર દર્શાવે, જે આપણને દર્શાવે છે કે સ્થિતિમાન જે છે એ આર ના સમપ્રમાણમાં છે। પણ આ સૂત્ર ફક્ત શેની માટે છે? સમતલથી નજીકના અંતર માટે છે। એટલે એવા કેસ માટે સ્થિતિમાન આપણે આ સૂત્રથી મેળવી શકીએ। જેમ આર વધશે એમ સ્થિતિમાન જે છે એ વધશે। જો એનો આપણે સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ દોરીએ તો એ આલેખ આપણને આવી રીતે રેખીય મળશે, કારણ કે વી જે છે એ આરના સમપ્રમાણમાં છે। એની પછી આપણે ગોલીય કવચની વાત કરીએ કે વિદ્યુત ભારિત ગોલીય કવચનું સ્થિતિમાન જે છે કેવું હોય। ગોલીય કવચ માટે પોલા સુવાહક ગોળા માટે, નક્કર સુવાહક ગોળા માટે કે પોલા અવાહક ગોળા માટે, આ ચારેય માટે સેમ જ વાત આપણે કરવાના છીએ। તો સૌથી પહેલી વાત જે છે, ગોલીય કવચ જે છે એની અંદર બધે જ સ્થિતિમાન જે છે કેવું હોય છે? અચળ હોય છે। અને એ સ્થિતિમાન કેટલું હોય? સપાટી જેટલું હોય। અને સપાટી પર સ્થિતિમાન કેટલું હોય? કે Q/R જેટલું, જ્યાં Q એટલે ગોલીય કવચનો સમગ્ર વિદ્યુતભાર, કેપિટલ R એટલે ગોલીય કવચની ત્રિજ્યા છે। જો આપણે કવચની બહાર જે છે મેળવવું હોય તો એની માટે સૂત્ર છે કે Q/r, જ્યાં સ્મોલ r શું દર્શાવે છે? કવચના કેન્દ્રથી કવચની બહાર જે બિંદુ છે કે જ્યાં આપણે સ્થિતિમાન મેળવવું છે તેનું અંતર દર્શાવે। એટલે અહીંયા સ્મોલ r જે છે એ કવચના કેન્દ્રથી બિંદુ સુધીનું અંતર છે। જો એનો આપણે V વિરુદ્ધ R નો આલેખ દોરીએ તો અંદરની તરફ બધે જ સ્થિતિમાન જે છે અચળ છે, એટલે એનો આલેખ અંદર માટે સીધી રેખા મળશે। અને આ ક્યાં સુધી મળશે? R બરાબર R સુધી, એટલે કે ત્રિજ્યા જેટલા અંતર સુધી। હવે જો આપણે કવચની સપાટીથી આગળ વધશું તો કવચની બહાર નીકળી જશું। કવચની બહાર સ્થિતિમાન જે છે અંતરના વ્યસ્ત સંબંધમાં છે, એટલે એ પ્રમાણે સ્થિતિમાન જે છે એ ઘટતું જશે। અહીંયા V સમપ્રમાણમાં શું કહેવાય? 1/R કહેવાય। તો આ બધી ટ્રીક આપણને ખાસ MCQ માં ઉપયોગમાં થવાની છે। મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં।